गाइस गुड मॉर्निंग। तो गाइस क्या है ना कि आज हमारे घर पे लाइट चली गई। तुम भी देखो, टोमे को मैंने स्प्रे मार दिया पानी वाला, वो भी खुश, मैं भी खुश। मैं सोई थी सवेरे से, इसमें पड़ी थी कितने 11 बजे तक। मैं फ़ोन लेके रील स्क्रॉल करती करती फिर मैंने सोचा कि मैं ये सो के क्या कर रही हूँ। फिर मैंने है ना आइडिया में कीधું અને મેં બ્રશ નથી કર્યું ને હજી મેં કીધું है ना આપણે મુલતાની માટી, મેં એક વિડીયો જોયો કે મુલતાની માટી उसमें શું કહેવાય આ લીંબુ ને હે ને રોઝ વોટર નાખીને પછી છે ને પછી મોઢામાં લગાડવાનું એમ, તો कील मुँह से दूर होते हैं। તો મેં કીધું હું લગાડી લઉં મુલતાની માટી। કાલની 2-3 વાર લગાવી અને મેં કીધું અત્યારે લગાવી લઉં। તો મેં અત્યારે મુલતાની માટી એન્ડ એની આરે લેમન એન્ડ રોઝ વોટર મિક્સ કરીને લગાવ્યું। તો પૂજા કહે છે કે આ શું છે બાલી અત્યારમાં? મેં કીધું ખાલી, મેં કીધું એમ જ શું કરવું? મેં કીધું તો પૂજા મારી દાંત ખાય, હું કહું અત્યારે શું કરવું? લાઇટ આવશે 1 વાગે એમ। મેં સીધું બ્રશ કરાવીને સીધું મુલતાની માટી, પછી હવે હું વોશ કરીને બ્રશ કરી નાખું। હે ને પૂજા, મુલતાની માટી લગાવવાની સવારમાં ઉઠીને। गाइस ना गुड मॉर्निंग के Guys, good morning. Welcome back to our family vlog. उनका Dry foods. पलाल जी अकेले अकेले पलाल के खाती है। मेरे लिए थोड़ा सा 5-6 डाल दे ना, तो मैं भी खाऊं सुबह सुबह। मैं उठ गई हूँ, फिर ब्रश करके मैं खा के फिर सो जाऊंगी। हाँ टॉमी यही हुई गया। चलियो गाइस, એટલી ગરમી ન હોય તોય હું તો પછી મેં ઠંડુ બરફવાળું પાણી ભરી દીધું, સ્પ્રે બરફવાળો કરીને માથે નાખું તો સુઈ જાય, પછી હવા નાખું તો પછી ગરમીનું કૂતરાને બહુ થાય ગાઈસ। જોઈ શકે છે મારી ગ્લો એટલે બહુ બધા પિમ્પલ। तो गाइस ना सुबह मैं थोड़ा सा कुछ ऐसा खाती हूँ, फ्रूट्स या कोई वेजिटेबल्स सैलेड, मैं ऐसा कुछ खाती हूँ। मैं हर रोज उठीने हर रोज फ्रूट खाऊँ स्किन માટે। मैं स्किन में कई फेर नहीं पड़ाती, जामफળ है जो माराथी कट नहीं थाय। ये है ચીપડા, सब देसी ચીપડા। અને તો કાકડી ભાવે વધારે, એ આમ ચાવવી ના પડે એટલી બધી, અને આ બહુ કડક હોય ચાલે પણ ખાઈ લેવાનું બધું। પાણી મળે આમાંથી કેટલું, એટલે હાઇડ્રેટ ગયું આમાંથી। તો અત્યારે બધા હાઇડ્રેટ રહ્યો। પછી ડિટોક્સ વોટર બનાવીને પીવું છું, બધું નાખીને સેલેડ બધાને બધું નાખીને ફુદીનો અને બધું કુકુંબર ને પછી મને નાખતું મેં ઓલું જોયું હતું ને, એક તો એમાં ઓલું નાખવાનું હતું કહેવાય એને કે અજમાવાળું ને ફુદીના, અજમા અને આ અને લીંબુ એમ નાખીને પછી બહુ મસ્ત લાગતું હતું। હું નથી ક્યારે ટ્રાય કરતી પણ મેં ટ્રાય કર્યું તો કેવું લાગે, રોજ પીએ તો કેવું રહે, બહુ સારું। બીટ સારું, આમ તો બીટનું બનાવું, મને તો બીટ ભાવે, બીટ ખાવ એટલે તો એના વાળું સારું જ છે। બીટના કટકા નાખીને પછી પાણીમાં નાખવું, પછી પાણી 2 કલાકે પીવાનું, એટલે આપણે સ્કિનને ગ્લો કરે। બીટરૂટ છે ને આપણી સ્કિનને ગ્લો દે। મારે તો એટલી ગ્લોવાળી જ છે, મારે હું પીવાની જરૂર છે નહીં પ્લીઝ। થોડા ડ્રાય ફ્રૂટ્સ, તો ગાઈસ થોડાક નીચે વધારે નીકળી ગયા છે। अंगारों सा अंबर सा लगता है मेरे सामने। ऐसे डांस करो मेरे पर। अंगारों सा अंबर सा लगता
મેં એડ્રેસ જોયો તો મને બહુ ગમી હતી એમાં થોડા કપડા બદલો જ નાખવાનું હતું આ નહીં ચાલે આપણે ફૂલ એટલે ફૂલ ગરમી થાય અત્યારે વધારે થાય અરે એને વોશ કરી નાખ્યું આખો દી બેઠી બેઠી રીલ જ છે આખો દી ખાઈને ટોમીને સ્યો કે ગઈ છો ટોમી કેમ મને કહેવાનું મમ્મી હું જોયું ટોમી છે આવું બધું બી ગઈ કે હું હતું ખોટો હોય એક નંબરનો ખોટો છોકરો હે આ ગાઈસ તમામ મળો અમારા નવા ફ્રેન્ડ હાય કહી દે નાક નીકળી ગયું છે ઇગ્નોર કરજો હાય ગાઈસ હાઉ આર યુ I'm good. Welcome back to our YouTube channel. શું થાય શિવલુને એમ કે આગળ આ તો એને ખબર પડે શિવલુને બધી ખબર પડે શિવલુ હવે મોટો થઈ ગયો શિવલુ હવે છે ને બેડમાં માથું ભટકાવે ને પછી રોઈ ખોટે ખોટે બોલો કેવો કે વાયડો જ છે બહુ વાયડો થાય જવાની હવા નાખવાની તડકાનું કંઈક થઈ જાય શું કરું મારે બાપા નહીં ટોમી કોઈ જાય હવે પાણીવાળું સ્પ્રે મારી દઉં પછી ફૂડા દઉં લેકો इस लकड़ी को चिकन लगाड़ी देना पीवा चोटली क्या थी हुई एक्चुअली गाइस आ ये कहाँ पे रखे गाइस अंजुआ नहीं कहाँ पे रखे नहीं આમાં હું ખબર વ્હાઈટ વાળ હતા બે તો મેં કીધું કે હે ને મારે એને કટ કરવા જોઈએ વ્હાઈટ વાળને તો વ્હાઈટ વાળ કટ કરવા ગઈ ને તો કોક બાર જાડી में रहोगे तो कि तारे नेचुरली से तो बोल रहे એવું લાગે હલે ઓકે પાતી પાડો ને એવું લાગે કે નેચરલી ગાઈસ આજે હવાના પોરમાં 7 વાગ્યાની લેટ હોઈ ગઈ તો બધાને આઈકો જલ્દી હજી બધા નીંદર બાકી લાઈટ આવે ને વાટ જોઈશ બધા નાઈ લીધું हुई जाए પેલું ઉઠીને हुई जाए खाई આઈકો દુખેસ કે જેવી લાઈટ આવી છે ને એવું ખાઈને ભૂઈ જવાનું ओहो આ છૂટે કેન્સલ કર્યું आ ये बेचारा આ છૂટે કેન્સલ કર્યું ગાઈસ એટલે વજે ओहो मैं टोमी હેરાન થઈશ બાબા ધૂળ વાળા બધા એમ બેસી જાય ને પછી પાછું અંદર કરી જાય જો આ ધૂળ ગઈ શું કરીએ કે ટોમી અમારું એવું જ છે તો હું ટોમીનો બદલો કે ગાઈસ આ પીકોનો ગિફ્ટ આવ્યો હતો પિંક કોનું ગિફ્ટ અમે મીશોમાંથી આ બેને કંઈક મંગાવ્યું હતું ગળા અને મેં તારા હાટું કઈ નહીં એટલે બેને એ બારે એવું બનાવ મંગવા આવું છું ના ના જો જો મંગાવ્યું હે જોઈને હું બનાવ્યું આલા સાજી નહીં મને ઓલું જ નહીં ઓલું બટરફ્લાય નો દેતી ઓલું બટરફ્લાય મારું છે ઓલું દે ઈ તો હું દઈશ જ નહીં હું આ નહીં દઈશ આ નહીં દઈશ આવડું આ ઓય મને ગમી ગયું ને એટલે મારે એવું છે તને આ ગમતું તો ડબલ વાળું મને આ નથી ઈ નથી ગમતું મારું છે આમનો બીજા છે કે મોટી વાળી બીજું આલે સાર વાળું તને ઈ બે મારા હે પિંકુ દે દે તને બટરફ્લાય વાળું તો દીધું પિંકુ સાર વાળું ના મને આવું નથી જોતું હાલ ઈ તો મારે મને આ જોઈએ છે ગા મમ્મી મારું મે મંગાવ્યું તું પણ એ કોઈ ભગવા મટકા પિંકા ભગવા મટકા મરે કુતરી દે મારી રિંગ વાળું ને કઈ એક તો નાકે નથી જો તો અવાજ ઢીંગલા રાખે બિચારાનું થોડુંક હજી યુઝ જ નથી કર્યો ને તોય નાક કાઢ નાખ્યું ટી શર્ટ તો કાઢ નાખ્યું મેં એને એનું નાઇટ ડ્રેસ પહેરાવ્યું હતું કઈ આ છું તને ડબલ વાળું ગમે ને તો હાથમાં બટકો ભર્યો તો એવું લાગે સાચમાં તો કંઈક ખાવા માંડ્યું મને પીકુ તારે સ્ટાર વાળું જોઈએ અને બટરફ્લાય વાળું દઈ દે પીકુ બટરફ્લાય વાળું જોઈએ કે સ્ટાર વાળું જોઈએ પીકુ એકચ્યુઅલીમાં યસ છે ગાઈસ કોઈ નહીં પહેરે નહીં ટોમેન કરે લાલ થઈ ગઈ પૂજા તો
કરાવીએ પૈસા શેના પૈસા મને જોઈએ પૈસા મને પૈસા જોઈએ પિંકુ પૈસા આપ ને ગાઈસ જો આ ભૂતળી કા વાળો કા કરે અમારી ગમે એવી સ્ટોરી ઉતાર લેતી ને હું નાખીશ જ કેવી લાગે અંજુ ચુડેલ જોઈ चुड़ैल એ ચુડેલ એમ બોલતો પૈસા માંગતા नहीं 150 रुपये 150 રૂપિયા લેગી रुपया लेगा दे નથી દેવું પણ ગમે મોટા લાઈક છે નીચે એને ટોપી બટકા ભરતો તો મને વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાડીમાં બેસીને એટલો તાપ લાગે ને એટલો તડકો લાગે તો બહાર જે લોકો કામ કરતા હોય છે એની પર શું વીતતી બરાબર કાળ ઝાડ તડકામાં જે કામ કરતા હશે એની પર શું વીતતી હશે સેલ્યુટ છે બધાને જે બી કર્મચારીઓ કામ કરી રહ્યા છે પોલીસ કર્મચારીઓ છે મજૂરો છે પછી ટ્રાફિક પોલીસવાળા છે બધાને સેલ્યુટ છે એન્ડ અત્યારે અમે તૈયાર થઈને જઈ રહ્યા છીએ OnePlus સ્ટોરનું કાલે ઓપનિંગ છે તો કાલે તો હું નહીં હોઉં તો આજે એમનો વિડીયો શૂટ કરવા માટે જવાનું હતું તો એના માટે સવારમાં એક તો આખી રાત નીંદર નહોતી આવી અને સવાર 5 વાગ્યામાં નીંદર ઉડી ગઈ હતી આખી રાતમાં 2 વાગ્યા હું સૂતી 3-4 કલાક સૂતી ને પછી પાછી નીંદર ના આવી પાછી સૂતી હું 8 વાગે હું પાછી ઉઠી ગઈ 10 વાગે એટલે કાચી પાકી 3-4 કલાકની નીંદર થઈ માથું ચડ્યું બહુ આ શૂટ ખતમ કરીને ઘરે આવીશ ઘરે આવીને પછી પાછી મેકઅપ રિમૂવ કરી અને જમી અને પછી પાછી નેહાના પાર્લરે જઈશ કેમ કે આજે પેલું અરેબિકવાળું લુક કરવાનું છે એનું શૂટ કરવાનું છે આજે તો બેક ટુ બેક એ શૂટ કરી આવીને પછી લેટ ફ્રી થઈશ ને પછી આવીને શું કહેવાય કે આરામ કરીશ અને પછી પેકિંગ કરીશ કેમ કે કાલે સવારે નીકળવાનું છે સાસણ 10 દિવસ માટે મેડિટેશનના કોર્સ માટે સો યા એ શું છે શું નહીં એ તો હું એ કરીને આવું પછી તમને ડિટેલ્સમાં કહી શકું પણ હું 10 દિવસ અવેલેબલ નહીં હોઉં ફરી કહું છું કેમ કે આગળ કીધું હતું ત્યારે કેન્સલ થઈ ગયું હતું તો પાછું કહું છું કે કાલે જઈશ 9 તારીખે ને 19 તારીખે આવીશ 10 દિવસનું સેશન છે અને 10 દિવસ હું અવેલેબલ નહીં હોય તો યા એટલે આ બધું કામ જલ્દી પતાવું છું અમદાવાદ ખોટી એટલા દિવસ રોકાઈ ગઈ ના રોકાણી હોત ને તો મસ્ત ઇઝીલી બધું પતી જતું બટ કઈ નહીં હવે થઈ જશે સો યા ચલો અભી જાતે રાણા ભાવ ચોક OnePlus के स्टोर पे नवा ओपनिंग आज मतलब જુનાગઢમાં પહેલો OnePlusનો સ્ટોર ઓપન થઈ રહ્યો છે તો એના માટે આપણે સિલેક્ટ થયા હતા ઇન જુનાગઢ તો આપણે શૂટ કરી આવ્યા એન્ડ શૂટ કરીને આવ્યા જમી પાછા જઈ ગયા મારે થોડાક શોપિંગ બી કરવી છે હવે જોઈએ શોપિંગનો મેળ આવે કે ન આવે બટ યા રાખવાના હોય શિવને શિવ કોણ આવ્યું ભગુ બાબો આવ્યું જા બાર તો વયો જા ભૂભુમાં વયો જા ગાડી વયો જા શિવ નો લઈ જાતો ટાટા કહી દે તેમાં હું લઈ જા ઓ હવે તીતરા કરી દો ભાઈ ગો બાઈક છે ગીત ચાલુ કરી દીધું ચાલ લઈ જા ચાલ ભાઈ ગો ઠીક છે એને ગાડી લઈ જાય ટાટા કહી દે પર ટાટા કે હાલો ભાઈ ધ્રુવભાઈ ધ્રુવભાઈ શિવ ટાટા 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 મૂડ નથી લાગતું નહીં હા એ કે હા શું કરે એ
જાવ ન તારો હાલને વયો ગયો ટીવી જોઈશ અત્યારે હાલો શિવ બપુ માલો હાલો નહીં 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 હાલો આવું તારે મામા મામા ઈ કે આવું તારે લે કેમ કહીશ હવે લે લેને લેને શિવને લઈ લે મારો દીકરો લઈ લે ની લેક્ચર આવે બોલ છે બોલ એ શિવુ કે ગયો ભાગન માર્યો ને તો જોઈ ભાર્ગન ચોટી ગયો એ એ એ એ- એક માર્યું ને તારા બાબા એક માર્યું હોય ને એ અને અને એક માર્યું હોય ને મારું મારું હરખો રોય તો જ ખબર પડે બીજું કેવું કરે હે એક મારું હટ मन भर के हम कहाँ जा रहे हैं भाई घर छोड़ के बाहर भाग रहे हैं हम सूट में जा रहे हैं दरवाजा खोल दे तो आ साइड दरवाजा खोल जल्दी खोल नवा भी नहीं आज तो सामान है લડકા તો જો एंड ओके भाई गाइस ओ माय गॉड्स गाइस बहुत ज़्यादा तड़का है अभी हम आए घर पे आके मैं फ्रेश हुई मैंने फिर से मेकअप निकाल के टोनर लगाया फिर सब सामान इकट्ठा किया और मैं हिंदी में बात क्यों कर रही हूँ મને ખબર નહીં હમણાં હિન્દીનું ભૂત ચડી ગયું કે હું નૈનીતાલ જાય પછી હાઇડ્રેશન ચેક સો યા સામાન બધો પેક કર્યો જે સ્ટેન્ડ છે આપણું કટેન લગાડવાનું એ સ્ટેન્ડ પડ્યું છે नेहाना पार्लर है मैं थक गई हूँ यार मेरे से नहीं होगा मेरे को करना पड़ेगा तो सवाરની 5 વાગ્યાની વાત છે સવારના 5 વાગ્યાની વાત છે મને નીંદર નહોતી આવતી પછી પપ્પાનો ફોન આવ્યો પપ્પાએ કીધું કે બેન ટિફિન બનાવવાનું છે તાર મમ્મીને ઉઠાડ તો મેં કીધું મમ્મીને નથી ઉઠાડવી હું બનાવી નાખું તો મેં સવારે 5 વાગે રોટલી બનાવી પછી મને નીંદર આવી છે એટલે મારી નીંદર છે ને 3 વાગે ઉડી ગઈ હતી તો પછી મને નીંદર નહોતી તો હું રીલ્સ સ્ક્રોલ કરતી જે ના કરવું જોઈએ રીલ્સ સ્ક્રોલ ના કરવી જોઈએ જેથી કરીને એમાં 2 કલાક કેમ નીકળી ગઈ 5 કેમ વાગે ખબર ન પડે પપ્પાનો ફોન આવ્યો પપ્પાનો ફોન ઉપાડ્યો રોટલી બનાવી પછી શું આવી પછી તોય મને નીંદર ના આવે 6:30 જેવું થઈ ગયું નહીં સોરી 7:30 જેવું થઈ ગયું 7:30 સુધી મને નીંદર ના આવી પછી મને એમ છે કે પ્રિયંકા તારે સૂઈ જવું છે ગમે એમ કરીને મેં ટ્રાય કરી સુવાની તો હું 8, 9, 10 10:30 કે 9:30 ઉઠી ગઈ અને પછી તૈયાર થઈને પછી શૂટ કરવા ગયા આપણે વનપ્લસના સ્ટોરનું શૂટ કરીને પછી ભાવબેનની ઘરે ગઈ શિવ પાસે કેમ કે 3-4 દિવસથી શિવ પાસે નહોતી ગઈ પછી એ કરીને સીધી ઘરે આવીને સામાન પેક કરીને આવ્યો પછી ફરી મેકઅપ કાઢી પછી ફરી મેકઅપ કરવા જાઉં છું પછી મારી સ્કિન આટલી ખરાબ થાય તો પછી મને કોઈ હક નથી કે હું ફરિયાદ કરું કે મારી સ્કિન ખરાબ થાય થાકી ગઈ બોલીને હવે અત્યારે સો ચલો હવે જઈએ આપણે નેહાઝ મેકઅપ સ્ટુડિયો વન ઓફ ધ બેસ્ટ મેકઅપ સ્ટુડિયો ઇન જુનાગઢ હું સજેસ્ટ કરું છું બધાને હર વખતે અને એટલા મતલબ મારે જેવી બધી વસ્તુઓ જોતી હોય ને લાઈક કોઈ બી વસ્તુ કોઈ બી લુક પિન્ટરેસ્ટ એવી વસ્તુ છે કે એની અંદરથી હું મારા બધા લુક મારા બધા જે ઇન્સ્પિરેશન છે બધા ઇન્સ્પિરેશનના જે આપણે અત્યાર સુધી જેટલા બી લુક્સ ક્રિએટ કર્યા છે બધા મેં પિન્ટરેસ્ટમાંથી શોધ્યા છે અને પિન્ટરેસ્ટ એવી વસ્તુ છે હું તમને બધાને સજેસ્ટ કરી કોઈ બી ક્ષેત્રમાં કોઈ બી વસ્તુમાં જેમ કે ડિઝાઇનિંગ હોય કે ડેકોર હોય કે કોઈ બી આઈડિયા જોતા હોય પિન્ટરેસ્ટ એવી એપ્લિકેશન છે કે જેની અંદર તમને બધી વસ્તુઓ અવેલેબલ થઈ જાય હું પ્રમોશન નથી કરતી બટ હું પ્રમોશન કરી બી ના શકું એટલી મોટી એપ્લિકેશન છે સો મારા બધા એ આઈડિયા મારે કોઈ બી લુક હવે હું 2 દિવસ પહેલાં પરમ દિવસે નેહાન પાર્લરે ગઈ અને મેં હેર સ્ટાઇલ છે નેહાએ અમે ત્રણેય બેસીને 2 કલાક ચર્ચા કરી આજે કાલે એક વેસ્ટર્ન શૂટ કરવાનું હતું જે કેન્સલ થયું બાકી એના આઈડિયા અમે પહેલાં વિચાર્યા કે કેવા હેર કરશું પછી અમે આઈડિયાઝ જોયા પિન્ટરેસ્ટમાં પછી એના પછી 2 લુક કરવાના હતા તો બંનેના અલગ અલગ આઈડિયાઝ જોયા કે એક ક્યુટમાં જશે અને એક બોલ્ડમાં જશે પછી એક ક્રિએટ કરવું હતું પણ કેમેરામેન આપણા યશભાઈ છે એમને મજા નહોતી
તો એ કેન્સલ થયું. પછી આજે બીજા કેમેરામેન આવવાના છે, પ્રતિકભાઈ કરીને છે. તો આજે ઝાલિમવાળું સોંગ હજી 3 દિવસ થયા રિલીઝ થયું છે. તો મેં કીધું કે રીલ્સ બનવા માંડી છે, તો મેં કીધું હું બી ફટાફટ બનાવી લઉં. અને રીઝન બીજું બી એ હતું કે હું કાલ જઈ રહી છું, તો આપણું કામ થઈ જાય. તો એટલા માટે મેં ક્વિક ફાઇનલ કર્યું. ને આઉટફિટ મેં 4 દિવસ પહેલાં બનાવવા દીધું મિતને, અને મિતે આમ એક ઝટકામાં આઉટફિટ બનાવી નાખ્યું. ભાર્ગવભાઈ બિચારા તડકાના થતા હારા પાછા મારી હારે આવી રહ્યા છે. હું તો એને કહું છું કે તું ઘરે વયો જાજે, Economy drive mode. તું ઘરે વયો જાજે. એટલો પરફ્યુમ કોણ લગાડે બ્રો? પરફ્યુમ એવો હે ની પણ ઈ એને એટલો પરફ્યુમ લગાડે. અમે મતલબ ક્યાંથી લીધું હતું આપણે? ઈ વાંથી આદે કરે આદિલ, હા, જે બહુ ફેમસ છે પરફ્યુમ બનાવવા માટે, તો ત્યાંથી લીધો છે. બહુ એવું લાગે. અને ધીરે ધીરે ગાઈસ ગિરનાર અને અંબાજી ગ્રીન થવા માંડ્યું છે. અને હું વેઇટ કરું છું કેમ કે આપણે એક જંગલનું શૂટ કરવાનું હોય. થોડુંક ગ્રીન થઈ જાય ને થોડુંક વરસાદ આવે. જો કે કાલે અંબાલાલે આગાહી આપી કે કાલે વરસાદ આવવાનો. હા તો ભાઈ મોજા વગર કેવો ના હોય એવી જિંદગી છે ને અત્યારે તડકાની, કેવો ના હોય જાય વગર બહુ કે આમ વાત પૂછવામાં ના આપણે ગમે નથી ત્યાં જવું, હોય આપણે ક્યાંય નથી જવું. ઘરે રહે, ઘરની અગાસી પર નાઈ લેજે કે બાકી તો ના બહાર નહીં જવું એ પહેલા વરસાદમાં, કેમ કે તુફાનવાળો વરસાદ હોય. હા તુફાન ઓનો હોય. થોડું ગ્રીન થાય ને તો હું મારું જે જંગલવાળું શૂટ છે ને, જે કોઈ વિચાર્યું નહીં હોય આઈડિયા, એવું આપણે શૂટ કરવાનું હતું. તો એ શૂટ કરીએ, પણ હવે ક્યારે થાય ખબર નહીં. સો યા હવે જાતી તડકા ખાતે હતા. એ તો કંઈક કરી લે, હું લાવું તો બતાવો. એ તો બેહાડી શકશું આપણે. એક જ અમે હેરિંગ્સ, એક જ હેરિંગ્સ છે ના. પણ આમાં આ ડાયમંડ વાળું નહીં, આવું નહીં લગાડું. એ આ જ બરાબર હે. કેમ ગયું આપણે હમણાં સિલેક્ટ કર્યું એ આજ માથે પહેરશું. આ મસ્ત લાગશે. શું છે? ઓ થેન્ક યુ ખુશી, આઈ લવ યુ પિંકલી, થેન્ક યુ. તે બનાવ્યું? કેટલા મસ્ત રેન્જમાં છો? કેટલા પર્સન્ટ આવ્યા? 85.44. આ કેમથી બનાવ્યું? તે દોરીથી? વાવ, થેન્ક યુ. તો ગાઈસ તમને પ્રોસેસ બતાવવા કરતા છે ને, હું આમાં બી ટ્રાન્ઝેક્શન કરું કે અત્યારે હું આવી લાગુ છું. હવે થોડાક ટાઈમમાં યે ગાઈસ, તો કેવું લાગ્યું ટ્રાન્ઝેક્શન? પહેલી વખત કર્યું વ્લોગમાં. અને આ છે કોસ્ચ્યુમ. આવું બધું કર્યું હવે જુગાડ, પણ જુગાડ ઓલવેઝ બેસ્ટ હે ને? જુગાડ ઓલવેઝ બેસ્ટ. કઈ બી કર્યું હવે જુગાડ લાસ્ટમાં કર્યું ને, જુગાડ જ મસ્ત થાય, મસ્ત લાગે. ચલો આપણે જઈને ફટાફટ આપણે વિડીયો બનાવીને પછી ઘર બેઠા થઈ, ઘર બેઠા પછી કાલે ભાઈ કેવી લાગુ? મસ્ત. હાલો બાય બાય. થેન્ક યુ કૃષિ ફોર ગિફ્ટ. તે બહુ મસ્ત ગિફ્ટ દીધું, થેન્ક યુ. હું રાખીશ મારા જો બેડરૂમમાં કે કામ જગ્યા હશે ને ત્યાં રાખીશ તારું ગિફ્ટ, હે ને? તો વિંકુબેન અત્યારે સાફ સફાઈ કરતા હોય, હાવણી વરતા. મેં કીધું હું મને હાવણી વરવા દે, તો નહીં. તો વયા જાવ હમણાં 5 મિનિટમાં સાફ બધી. જો કેમ માડે એમ માડે કે આમ જ જોઈએ બસ એટલું જરૂર. અહીંયા તો જો પણ ખરાબ છે બધું. નથી. નીચે ગાડી ચોથ પાથરવાનું મૂકીને ઘણું. તે મમ્મી કીધે મમ્મી જૂનો જ દીધો, નીચે ઉપર વાળો નથી. એ તું ઓલી ગોઈ જ ને, ચીપટી ગોઈ જ ને.
કેવી ગરમી થાય છે રાતના 8 વાગે જોવા જો ગરમી થાય છે 8 વાગે કેટલી ગરમી થાય છે તમે જો રાતના 8 વાગ્યા અત્યારે જો 8 વાગ્યા અત્યારે બધાને જેવું કેટલી ગરમી થાય છે ગરમીના પલટી ગયા બધા રાતના 8 વાગ્યા રાતનો સમય તો એ ગરમી જ કટ કરો એ કટ મેં નહીં ખાધી જંક ફૂડ